મુસ્લિમ યુવક સાથે ભાગી લગ્ન કરનાર દીકરી પોલીસ પ્રોટેક્શન સાથે ભુજ આવી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મહેશ્વરી નિત્તલ ચંદુ. આ જે લવ જેહાદની વાત આવી છે તે તદ્દન ખોટી છે. અમારા સમાજના આગેવાનો છે તે ખોટી અફવાઓ ફેલાવે છે. તે દૂર કરવા માટે અમારી સ્વેચ્છાથી અમે પોલીસનો સંપર્ક કરી અહીંયા આવે. કોઈ નથી ધર્મ પરિવર્તન કર્યું. હું હમણાં પણ હિન્દુ ધર્મમાં જ છું. એવું હકીકતમાં કાંઈ જ નથી. મારી મરજીથી કર્યું છે. કોઈ પણ ધાક ધમકી કરે વગર એમના જોડે જ રહેવું છે. હા જ. અમે હાઈકોર્ટ ગયેલા. અમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈને પછી હાઈકોર્ટે અમને ઓર્ડર આપેલો પ્રોટેક્શનનો. અમારી બંનેના સમાજના આગેવાનો છે તે ખોટી અફવાઓ ફેલાવે છે. ખાસ કરીને જ્યારે અનેક વાતો સામે આવી છે ત્યારે તમને પરિવાર સાથે તમે મળ્યા છો? હાલ તમને કોઈ મળવા આવ્યું છે? કોઈ નથી આવ્યું. તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે? શેની રજૂઆત? માતા પિતાને મળવાની આવી છે. આવ્યા છે તમારા માતા પિતા કોઈ મળવા માટે? કોઈ મળવા હજી કોઈ નથી આવ્યા. તમારી શું ઈચ્છા છે મળવાની? અમે તો કાલથી અહીંયા મળવા જ આવીએ છીએ. કોઈ આવ્યા જ નથી મળવા. આગેવાનો કોઈ મળવા આવ્યા હોય? માતા પિતા મળવા આવ્યા ના, હોય? માતા પિતા નથી આવ્યા. અમારા જે બંનેના સમાન આગેવાનો છે જે માનસિક ત્રાસ આપે છે, આગળ જઈને પણ આપશે તો અમે હાઈકોર્ટ જઈને તેના પર કેસ કરીશું. પોલીસ પ્રોટેક્શનમાં છો હાલ, તો પોલીસનો કેવો સહયોગ મળી રહ્યો છે? ના, પોલીસનો કેવો સહયોગ છે આપને? જે હાઈકોર્ટે ઓર્ડર આપ્યો તેવી રીતે જ બધું છે. હા, કોઠારા પોલીસ સ્ટેશનમાં એક ગુમ નોંધ દાખલ થઈ હતી, જેમાં નિત્તલ મહેશ્વરી નામની દીકરી ગુમ થયેલ છે એ પ્રમાણેની ગુમ નોંધ દાખલ થયેલ હતી. અને પછી એની તપાસ કોઠારા ઇન્ચાર્જ પીઆઈજી છે ડી જાડેજા એના દ્વારા આદરવામાં આવેલ હતી. અને પછી એવી શંકા પણ હતી, કારણ કે મુસ્લિમ એક વ્યક્તિ છે ઇકરામ કરીને, ઇકરામ બાપના, એની સાથે આ દીકરી જતી રહી છે એવી માહિતી મળી અને એના આધારે એવી શંકા ઉપસ્થિત થઈ હતી કે આમાં લવ જેહાદનું કન્ટેન્ટ છે કે કેમ એમ. પરંતુ આ તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નિત્તલ એ પુખ્ત વયની છે અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે. એમને 2018થી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે. અને નોટ ઓનલી દેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે, પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરેલી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટના માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે બંનેને. છોકરીએ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી. તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જ જજ સાહેબ દ્વારા જ એનો જે બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે, એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે. બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો, એને કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે. એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો. એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ. એટલે ભુજ પૂરતી સિક્યુરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું. એમાં પણ એણે લખાવ્યું કે હું મારી મરજીથી ગઈ છું. અને જે લવ જેહાદનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું, મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાળું છું. એમાં બનાવટી દસ્તાવેજો કોઈ ઊભા કરવામાં આવેલા નથી, કારણ કે અગાઉથી એ લોકો પ્રેમમાં 2018ની સાલથી હતા અને એમણે પોતાના જે નેચરલ દસ્તાવેજો છે એ જ એમણે ત્યાં મહારાષ્ટ્રમાં રજૂ કરેલા છે. અને જે મેરેજનું સર્ટિફિકેટ છે એ પણ જે QR કોડ સાથેનું જે દરેક જગ્યાએ સરકારી સર્ટિફિકેટ હોય છે એ જ છે અને એ જ નામદાર હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યું. સાહેબ, ખાસ કરીને જ્યારે દીકરી હવે પોલીસ અહીંયા આવી છે ત્યારે આગેવાનોને જે સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અથવા એના માતા પિતા કોઈ સાથે એમનું મિલન થયું છે, વાર્તાલાપ થયો છે? હા, એમના માતા પિતાની શરૂઆતમાં જ્યારે દીકરી ગુમ થઈ ત્યારે એમના માતા પિતાની અને આગેવાનોની એ માંગણી હતી કે અમને એની સાથે મુલાકાત કરાવી દો. એટલે એ જ્યારે દીકરી અહીંયા આવી એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એની મુલાકાત કરાવવા માટે પછી એમને માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો. તમામ
આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો, પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી. સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો, પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે, ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવ્યો. સર, ગુમનો થયા બાદ જે પોલીસ સમક્ષ જે વાત આવી હતી કે જે દિલ્હી, મુંબઈ અને જે અમદાવાદ, કપડવંજ, મોડાસા સહિતના અલગ અલગ જે વિસ્તારોમાં અન્ય લોકો દ્વારા જે મદદ કરવામાં આવતી હતી, આર્થિક મદદ, એના લઈને પોલીસ તપાસમાં શું સામે આવ્યું છે? એમાં પણ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબે જુદી જુદી ટીમો બનાવી હતી. કોઠારા પીઆઈએ પોતે મુંબઈ ખાતે તપાસ કરેલી છે, એલસીબીને આમાં જોડેલી હતી, એટલે અમદાવાદ, મોડાસા, કપડવંજ આવી તમામ જગ્યાએ ટીમો મોકલીને તપાસ કરવામાં આવેલી છે, પણ એ બાબતની કોઈ જ એવી હકીકત જણાઈ આવેલ નથી. આમાં નેચરલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને એ રીતે લગ્ન કરેલા છે. સાહેબ, હવે જ્યારે એના માતા પિતા નથી મળવા આવી રહ્યા, આગેવાનો નથી મળવા આવી રહ્યા, તો શું સ્ટેન્ડ રહેશે? જે યુવતી છે તે ક્યાં જશે? હા, એમાં યુવતી પુખ્ત છે એટલે કાયદા પ્રમાણે એને નક્કી કરવાનું હોય કે એને ક્યાં જવું છે. એટલે એ લોકોએ એમણે એવું નક્કી કર્યું છે કે અમે કચ્છમાં રહેવા નથી માંગતા, તો એમને જ્યાં રહેવું હોય ત્યાં એ રહી શકે છે. અને એમને એ પણ સમજ કરવામાં આવેલી છે કે તમને જ્યાં રહેશો ત્યાંની પોલીસનો પણ તમે સંપર્ક કરીને પ્રોટેક્શન લઈ શકો છો.